फेर बोल री तो सड़ावती ज नहीं। त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायण। હેલો ગાઈઝ, કેમ સૌ યુટ્યુબ ફેમિલી? તો દોસ્ત સવારના વાગી ગયા છે 8, તો સાબાબ આપણે પી દીધો છે કમ્પ્લીટ અને હવે નીકળવાના છે કંઈક આપણે ખેતરમાં, કે વરસાદની વિદાય લઈ લીધી છે અને આપણે કંઈક પાવડાથી પાણી વાળવાનું છે ને દિન પણ કેવો દાડો પણ નીકળી ગયો છે કમ્પ્લીટ, જોઈ શકો છો તમે. આ કમ્પ્લીટ નીકળી ગયો છે અને આ બાજુ જોઈ શકો છો તમે, કેમ કે દિવસ ઉગી ગયો છે અને આપણે આગળ ખોડે તો ખેતર પણ આપણે સાફ કરી નાખ્યું છે. સુરેખા એ પણ જવા કરે છે મજૂરી માટે, તો આપણે કંઈક ટેટકર પડી છે, આ ટોલી પડી છે અને 2 ઢોલિયા પણ પડ્યા છે, એટલે કે ખાટલા. અને આ છે આપણો રૂમ, કંઈક જોઈ શકો છો. તો કાંઈ નહીં કાંઈ બને રહેજો, આપણે જવા કરીએ છીએ ખેતરમાં અને મગફળી પણ તમને બતાવીશું. बोल फेर बोल री तो सड़ावती ज नहीं। कई नहीं मळ्યું. ओए बेटा અહીંયા આવ. જોઈ શકો છો ગાઈઝ, આપણે સવારમાં વાસણમાં જઈ રહ્યા છે, કેમ કે સવારે આપણે બનાવી દીધા હતા ગરમા ગરમ પૌવા અને નાસ્તો પણ કરી લીધો છે અને બર્તન પણ આપણે સાફ કરી દેવાના છે, કેમ કે બપોરે આપણે જાતે ખાવાનું બનાવવાનું છે. અને જોઈ શકો છો આ છે અમારે રહોડું અને બપોરે આપણે બનાવવાના છે કાચા ટામેટા. આ છે આપણું બધું અને ભારવાનો તો નહીં હું ભાઈ. ભાજી જોઈ શકો છો તમે, કેટલો ચારો નજારો તમને જોવા મળતો છે. અને મજૂર પણ હવે નીકળવા કરે છે, કેમ કે 8 વાગી ગયા છે એટલે મજૂરી માટે. તો બધા નીકળી ગયા છે મજૂરી, તો આપણે રહ્યા છીએ એકલા, કેમ કે આપણે જવાનું છે 11 વાગે લાઇટ આવશે, 9 વાગે લાઇટ આવશે, સોરી 9 વાગે આવશે, એટલે આપણે 2.5 કલાકનું ડીઝલ પીવાનું છે, એને બાદ આપણે આવી છે. એટલા માટે આપણે થોડી વાર અહીંયા બેસીશું અને થોડી મજા કરીશું, પછી આપણે ખેતરમાં નીકળીશું. તો મજૂરી જવાવાળા બધા નાહી ગયા છે, આપણે એકલા આવી ગયા છે ખેતરમાં અને ખેતરમાં પાણી પણ આવી ગયું છે. જોઈ શકો છો સાહડમ જાય છે અને આપણે ત્યાંથી પાણી આવે છે કે ગોરેથી લાંબેડ પડે છે. અને જોઈ શકો છો તો ગાઈઝ, આપણે અત્યારે આવી ગયા છે ખેતરમાં અને ખેતરમાં આવીને બેઠા છે. તો એવું લાગતું છે તમને બ્લોગ રેગ્યુલર આવતું નથી, કેમ કે મારે એવું છે દોસ્તો, ખેતરનું કામ છે એટલે વધારે પડી ગયું છે, એટલા માટે આપણે બ્લોગ બનાવી શકતા નથી. એટલા માટે બ્લોગ નહીં આવે, રેગ્યુલર ના આવે દોસ્તો, કેમ કે 1 દિવસ 2 દિવસનો એક બ્લોગ આપણે બનાવીશું, કેમ કે મજૂરી કરીએ એટલે આમાં ટાઈમ થોડો ઊંચો મળે છે. તો કાંઈ ને, અત્યારે તો આપણે બેઠા છીએ ખેતરે ને સામે તમને જોવા મળતી છે ટોરેજ, જોઈ શકો છો ટોરેજ છે. અને આપણે અહીંયા ટોરેજ ટેક એટલે નજીક મારું ખેતર છે, અહીંયા ખેતરમાં આવ્યો છું. અત્યારે પાણી ફુહારા સવારમાં હાલવાના હતા, પણ બીજે ગોઠવેલું છે એટલે આપણે બંધ રાખ્યા છે. એટલે અહીંયાથી હવે આપણે નીકળીશું ગામમાં, કેમ કે આજે મજૂરી નથી ગયો અને બધું દોડલે રહી ગયું, કેમ કે મારે ફુહારા ઉડાડવાના હતા. એટલે હું ફુહારા ઉડાડવા પહેલાં વહેલા અહીંયાથી આવી ગયો સાપરેથી. તો અહીંયા પૂછ્યું એટલે ના પાડે છે કે આજે નહીં આવે, કાલે આવશે. તો કાંઈ નહીં, આપણે કાલે આવે તો વાંધો નથી. તો આપણે અહીંયા થોડી વાર બેસીશું, પછી પાછા નીકળીશું આપણે સાપરે. દોસ્તો
બને રહેજો, બને એટલું શેર કરજો અને કમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો દોસ્તો. અને પ્લીઝ હેલ્પ મી, સપોર્ટ કરજો. તો કાંઈ નહીં, આપણે હવે અહીંયાથી નીકળીએ ગામમાં. ગાઈઝ આપણે આવી ગયા છે સાપરે અને આ બ્લોગ ત્યાં છે એન્ડ કરતે. ફરી મળીશું નવા અંદાજમાં. બાય બાય, ટાટા ગુડ.